સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં 13 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી થઈ। પોલીસ કમિશનર દ્વારા વહીવટી કારણોસર કરાઈ બદલી। અન્ય જિલ્લામાંથી આવેલા 4 પીઆઈની નવી નિમણૂક થઈ છે અને ઈઓડબ્લ્યુ કચેરીના પીઆઈ આરજી સિંધુની નથી કરાઈ બદલી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનરે કરી હતી રજૂઆત બાદ બદલીનો હુકમ રદ કરી દેવાયો। વસ્ત્રાપુર પોલીસ મથકે પીઆઈ આરજી સિંધુની કરાઈ હતી બદલી। ઈઓડબ્લ્યુ કચેરીએ આરઆર ગઢવીને મૂકવામાં આવ્યા તો એસએમ ચૌધરીને ઈઓડબ્લ્યુથી રખિયાલ પોલીસ મથકે મુકાયા છે। એસઆર ઝાલાને બદલીને ગાંધીગ્રામ હવેલી 1માં મુકાયા છે। સુરતના એપી જેબલિયાની ક્રાઇમ બ્રાન્ચમાં નિમણૂક કરવામાં આવી છે તો બનાસકાંઠાના એબી ભટ્ટને એસઓજીમાં નિમણૂક કરવામાં આવી છે। તો એસએમ ચૌધરીને ઈઓડબ્લ્યુથી રખિયાલ પોલીસ મથકે મુકાયા છે અને આ બદલીઓ જે થઈ છે તેમાં જે નામો સામે આવ્યા, એસઆર ઝાલાને બદલીને ગાંધીગ્રામ હવેલી 1માં મુકાયા છે, ત્યારે સુરતના એપી જેબલિયાની ક્રાઇમ બ્રાન્ચમાં નિમણૂક થઈ છે।